जय माताजी मित्रों, आज तमे जोई शको छो विजयभाई जे एक गाम में बनाव बन्यो तो एना विषे आपने कहेशे। जय श्री राम, जय श्री राम, जय श्री राम। सुरपक्षित जे आपणुं धाम छे भूमापुरा हनुमान दादा मंदिर ते गामनो एक बनाव हतो। जे वांदरो हतो एनुं जे લીમડા ઉપર डाળી ઉપર 4 પૂછડાઓની વીંટાઈ ગઈ હતું અને લગભગ 10 થી 12 કલાક સુધી એ લીમડા પર વીંટાળ્યો હતો। પણ એક જાગૃત નાગરિક એવા શૈલેષભાઈ અરવિંદભાઈ ડાભી અને એમના સાથી મિત્ર સંજયભાઈ બાબુભાઈ ડાભી એમને જાણ કરી। મારે બહાર ગામ જવાનું હોવાથી પછી મેં કેન્સલ રાખ્યું અને મારા દિલીપસિંહને જે અમારા દીપોરામ ગ્રુપ ચાલે છે એમને મેં રિંગ કરી કે વિજયભાઈ તમે ત્યાં જાઓ ફટાફટ અને હું ત્યાં પહોંચ્યો અને અમે આ કાર્ય પૂરું કર્યું અને વાંદરાને છૂટો કર્યો પૂછડું વીંટાઈને અને ગામ લોકોનો પણ સાથ સહકાર હતો, ભાઈઓ બહેનો અને બાળકોનો પણ। દિલીપસિંહ तो तमे विडियोना माध्यमथी जोई शको छो के कई रीते अमारी टीम द्वारा तथा भूमापुरा जागृत वडील युवानों द्वारा कई रीते एक वांदराने बचाव्यो ए विडियोना माध्यमथी तमे जोई शको। सौथी पहला अमारी टीमना विजयभाई तथा जागृत एवा युवानों द्वारा आ લીમડાના ડાળને કાપવામાં આવ્યું। ત્યારબાદ જે પણ લીમડાનું ડાળ હતું અને વાંદરો હતો તેને ધીરે ધીરે ઉતારવામાં આવ્યો। તો તમે જોઈ શકો છો નીચે ઉતાર્યા બાદ અમારી ટીમના વિજયભાઈએ પોતાનું જીવ જોખમમાં મૂકી અને આ વાંદરાનું પૂંછડીને ઈજાગ્રસ્ત ના થાય તે રીતે લીમડાના ડાળને ધીરે ધીરે કાપવામાં આવ્યું। ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો ઘણી બધી હેરાન પરેશાન થયેલો વાંદરો ઘણો રઘવાયેલો હતો, પરંતુ આખરેકાર એ વાંદરાને આ ડાળ કાપવાથી તે વાંદરો ત્યાંથી છૂટી અને ભાગી ગયો। તો તમે જોઈ શકો છો કે આ વાંદરો ઘર પર બેઠે છે અને તેના પરિવારને મળવા માટે આતુર થઈ રહ્યો છે। જય શ્રી રામ।